હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું એપ્રિલ 2025 ના કોર્પોરેટ અકાઉન્ટિંગ નું માઇનર વાળું પેપર. ઓકે છોકરાઓ, જો મેં તમને કેવું, માઇનર હોય કે મેજર, આપણે બંને પેપર પ્રેક્ટિસ કરીને જવાનું, બરાબર. એવું નહીં સમજવાનું કે માઇનોર છે મારું કે મેજર છે. પેપર અલગ અલગ નીકળશે પરંતુ સિલેબસ સેમ છે. બની શકે કે કોઈક વખત માઇનરમાં પૂછાયેલો ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ મેજરમાં પણ પૂછાય, અથવા મેજરમાં પૂછાયેલો ક્વેશ્ચન માઇનરમાં પણ પૂછાય. તમારે પ્રેક્ટિસથી મતલબ છે. આ તો જસ્ટ બે પેપર અલગ અલગ લેવાના થાય છે યુનિવર્સિટીથી, એટલે તમને અહીંયા માઇનર અને મેજર લખીને આપ્યું છે, બરાબર. બાકી છોકરાઓ સિલેબસ સેમ છે, પ્રેક્ટિસ આપણે કરવાની છે, બરાબર. ચાલો તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. શુભ શરૂઆત. ગમે તે 5 ક્વેશ્ચન આપણે લખવાના છે. ઓકે, અને ફર્સ્ટ ક્વેશ્ચન શાંતિથી વાંચો પહેલા છોકરાઓ. બહુ જ સારો એવો ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે 31/3/2024 ના રોજ એ લિમિટેડ નો ધંધો બી લિમિટેડે પોતાનામાં સમાવી લેવાનો કરાર કર્યો. એટલે એ કંપનીનો ધંધો બી કંપની શું કરશે? પોતાનામાં સમાવી લેશે. ઓકે, તો આપણે પહેલા અહીંયા ગણતરી દર્શાવીએ થોડી ઘણી સમજૂતી માટે. સમજો કે આ એ લિમિટેડ છે અને બીજી કંપની કઈ છે? બી લિમિટેડ છે. બી લિમિટેડ શું કરે છે છોકરાઓ? એ લિમિટેડ નો ધંધો પોતાનામાં સમાવી લે છે. ઓકે, એટલે આ કંપની હવે એક્ટિવ કંપની થશે અને આ કંપની પોતાની કંપની બંધ કરી નાખશે. એટલે કે આ પોતાની કંપની આ કંપનીની અંદર સમાઈ જશે. એની જે પોતાની કંપની છે એ આખી કંપની કોની અંદર સમાઈ જશે? બી. બરાબર. એટલે એ પાસે જે પણ મિલકત હશે, દેવા હશે, એ બધું બી માટે થઈ જશે, સમાઈ જશે. બરાબર. સમાવેશનો જે આપણે ટોપિક કરીએ છીએ તે મુજબ. હવે છોકરાઓ લખેલું શું છે કે આ કરાર મુજબ બી લિમિટેડના જે દેવાદાર હતા એમાં 25,000 એ લિમિટેડ પાસેના લેણાનો સમાવેશ થાય છે. હવે આ શું છે છોકરાઓ કે આ બે કંપનીએ પરસ્પર કોઈક વ્યવહાર કરેલા હશે. આ બે કંપનીએ એકબીજા પાસેથી કંઈક ખરીદી અથવા વેચાણ કર્યું હશે, તો પૈસા આપવા લેવાના બાકી હશે. જેમ કે સમજો, હું તમારી પાસેથી કઈ વસ્તુ ખરીદું અને તમને હજુ પૈસા ચૂકવતો નથી, બરાબર. એટલે આપણા પૈસાની લેવડ દેવડ બાકી છે, વસ્તુ આપણે ખરીદી લીધી તમારી પાસેથી. હવે સમજો તમારી કંપની અને મારી કંપની બંને એક જ થઈ જાય, તો જે પૈસા આપણા બે વચ્ચે આપવા લેવાના નીકળે છે, જેને આપણે દેવાદાર અને લેણદાર કહીએ, શું એ બંને ટ્રાન્ઝેક્શન હવે કેન્સલ થશે? બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો, આ બી લિમિટેડ માટે જે દેવાદાર છે ને, દેવાદાર એ 25,000 છે. દેવાદારનો મતલબ શું કે બી લિમિટેડે એ લિમિટેડ પાસેથી પૈસા માંગવાના છે, બરાબર. એટલે એ લિમિટેડ માટે શું થશે? લેણદાર થશે. એટલે બી ના લેણદાર કેટલા દેખાશે? 25,000. ને અહીંયા એ ના દેવાદાર કેટલા દેખાશે? 25,000. હવે વિચારો, આ આખી કંપની જ બી માં સમાઈ જશે, તો આ જે લેણદાર છે એ પણ તો બી પાસે જ જતા રહેશે, બરાબર કે નહીં? ઓકે, હવે આ જે લેણદાર છે એ બી પાસે જતા રહેશે અને દેવાદાર પણ બી પાસે ઓલરેડી હતા. આ પૈસા એ પાસેથી જ માંગવાના હતા. ઇન શોર્ટ, હવે આ બંને ટ્રાન્ઝેક્શન શું થશે? જ્યારે બી ના પાકા સરવાળામાં દર્શાવશું ત્યારે કેન્સલ કરવા પડશે, બરાબર. જેને આંતરિક મતલબ બે કંપની વચ્ચેનો આંતરિક વ્યવહાર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આપણે શું કરશું છોકરાઓ? આ દેવાદાર અને લેણદારને કેન્સલ કરવા માટે એક આમનોંધ પસાર કરવાની છે, અને એ આમનોંધ જ તમને દાખલામાં પૂછી છે. જો વાંચો, બી લિમિટેડના ચોપડામાં ખરીદીના સંદર્ભમાં અરસપરસના વ્યવહાર કહેવાય. અરસપરસના વ્યવહાર, બે કંપની વચ્ચેના જે વ્યવહાર છે જેમાં કઈ આપવા લેવાનું બાકી છે, અરસપરસના વ્યવહારની આમનોંધ લો. તો છોકરાઓ જો, દેવાદારની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. લેણદારની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો આપણે એને ઉલટું કરી દેવાનું. શું લખશું? લેણદાર ખાતે ઉધાર, અને આ બી લિમિટેડ નું નામ આવશે અહીંયા
બરાબર, એમનું નામ લખવાની જરૂર નથી, બરાબર, બસ આ સમજાવું છું કે બી લિમિટેડના લેણદાર જે એ ની અંદર દેખાતા હતા તે આપણે ક્રોસ કરશું અને તે દેવાદાર ખાતે 25,000. ઓકે, એટલે દેવાદાર નોર્મલી છોકરાઓ ઉધાર બાકી હોય અને જમા બાકી હોય, પણ આપણે એને શું કરવાનું છે, ઓપોઝિટ એન્ટ્રી કરવાની છે. ઓકે, એટલે આ જે ઉધાર છે તો આપણે એને જમા કરશું, ને આ જમા છે તો આપણે એને ઉધાર કરશું. બરાબર, ચાલો આવી જ સેમ એન્ટ્રી છોકરાઓ એ લિમિટેડ ની 37,500 ની બધી જ દેવી હુંડી બી લિમિટેડે લખેલી. એટલે છોકરાઓ આ એ લિમિટેડ પાસે જે દેવી હુંડી આવે ને 37,500 આ બધી જ હુંડી બી લિમિટેડે લખેલી, એટલે બી લિમિટેડ માટે શું થશે, લેણી હુંડી. એટલે આ બી લિમિટેડ ની જે લેણી હુંડી જે છે, સોરી અહીંયા બતાવશું એ, અહીંયા બતાવશું બી, બરાબર, ઓપોઝિટ નામ આવશે. એટલે આ દેવી હુંડી જે છે, દેવી હુંડીનો મતલબ શું છે, પૈસા ચૂકવવાના છે. તો એ લિમિટેડે 37,500 કોને ચૂકવવાના બાકી બતાવે છે, બી ને, અને એ જ સેમ વસ્તુ બી પાસે 37,500 લેવાના બાકી નીકળે છે. કોની પાસેથી લેવાના બાકી નીકળે છે, એ પાસે. અરસપરસના વ્યવહાર એકબીજા કંપની વચ્ચે. હવે આખી કંપની જો આની અંદર સમાઈ જાય તો આપણે શું કરવું પડે, તો આ જે દેવી હુંડીની જમા બાકી છે અને લેણી હુંડીની ઉધાર બાકી છે એનું શું કરવાનું, ઉલટું. શું થશે, લેણી, સોરી આ જમા છે તો અહીંયા લખશું દેવી હુંડી ખાતે ઉધાર 37,500. બરાબર, આ જમા બાકી હોય છે, આ જમા લખું છું એટલે જમા બાકી છે, આપણે એ ટ્રાન્ઝેક્શન ને ઉધાર કરી દઈશું, અને આ ઉધાર બાકી હોય છે તો આપણે ટ્રાન્ઝેક્શન ને શું કરી દઈશું, જમા. તો શું લખશું, તે લેણી હુંડી ખાતે 37,500. કમ્પ્લીટ. તો આ ડિટેલમાં આપણે સમજૂતી મેળવી લીધી. ચલો આગળ વધીએ. હવે છોકરાઓ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એમાં જો તમને શું પૂછ્યું કે નિરાશા લિમિટેડનું સ્વૈચ્છિક વિસર્જન થયું, ચોપડામાં દેવાની માહિતી નીચે મુજબ હતી, અને છોકરાઓ અન્ય પચુરન લેણદાર પૂછેલા છે, એટલે આ પૂછ્યું છે. હવે હકીકતમાં છોકરાઓ આ દાખલો જ્યારે ચોપડીની અંદર તમે જોશો ને તો તમને અહીંયા છે ને શું પૂછવામાં આવે ખબર છે, પસંદગીના લેણદાર શોધો, આવું પણ પૂછે છે. બરાબર, આ દાખલામાં તો ભલે આપણે પ્રેક્ટિસ માટે પસંદગીના લેણદાર પણ શોધી, બરાબર, કારણ કે ખાલી જો તમારે આ ક્વેશ્ચન માર્ક શોધવાનો છે, આ ક્વેશ્ચન માર્ક શોધવાનો છે, બરાબર, અન્ય પચુરન લેણદાર એટલે અન્ય પચુરન લેણદાર શોધવાના છે. આ તો આ શોધવા માટે તમારે છોકરાઓ શું છે, આ જે રકમ છે એમાંથી આ રકમને શું કરી નાખો, બાદ કરી દો, આમાંથી આ બાદ કરી દો. જો 29,68,750 એમાંથી 31,250 માઇનસ 4,06,250 માઇનસ 4,68,750 માઇનસ 3,75,000, 46,875 અને 6,25,000 માઇનસ કેટલા આવે છે, તો અહીંયા ડિફરન્સ આવે છે 10,15,625. બરાબર, એટલે આ ટોટલ તમારા કુલ દેવા થઈ જશે 29,68,750. હવે આપણે છોકરાઓ પસંદગીના લેણદાર પણ શોધતા શીખીએ, કારણ કે બની શકે એક્ઝામમાં સેકન્ડ ટાઈમ જ્યારે ક્વેશ્ચન આવશે તો બની શકે કે પસંદગીના લેણદારનો પણ આવે. બરાબર, તો આપણે શું, ચાલો સેકન્ડ ક્વેશ્ચન. સૌથી પહેલા આપણે અહીંયા હેડિંગ લગાવશું પસંદગીના લેણદાર, અને બિન સલામત લેણદાર આપણે સાથે શોધીએ, અને અહીંયા આપણે લખીએ કુલ. આપણે થોડો દાખલાને હજુ સમજીએ છીએ વિસ્તૃત, બાકી દાખલો તો મેં તમને કીધું કે જે શોધવાનું હતું એ તો આટલું જ હતું. આપણે એક્સ્ટ્રા આ શોધીએ છીએ કારણ કે બુક્સમાં આ દાખલો છે જેમાં પસંદગીના લેણદાર શોધવાનું કીધું છે, આપણે એના માટે પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર, ચાલો ફર્સ્ટ ટોપિક શું છે, ફર્સ્ટ ટોપિક
છેલ્લા વર્ષનો છોકરાઓ છેલ્લા વર્ષનો બાકી મ્યુનિસિપાલિટી ટેક્સ, તો છોકરાઓ આ પસંદગીમાં આવે. ઓકે, છેલ્લા વર્ષનો મ્યુનિસિપાલિટી ટેક્સ બાકી હોય ને તો પસંદગીમાં આવે. 31,250. 31,250 શું આવશે? છેલ્લા વર્ષનો મ્યુનિસિપાલિટી ટેક્સ. ચાલો, 3 વર્ષ પહેલાનો બાકી આવકવેરો. છોકરાઓ 3 વર્ષ પહેલાનો બાકી આવકવેરો છે 4,06,250. આ બિન સલામત કહેવાય. 3 વર્ષ જૂનો એ બિન સલામત. છેલ્લા વર્ષનો આવકવેરો હશે તો એ પસંદગીમાં. 4,06,250. 4,06,250. 4,06,250. એક સેકન્ડ. 3 વર્ષ જૂનો આવકવેરો. ચાલો, નેક્સ્ટ. 2 ક્લર્કનો છેલ્લા 5 માસનો બાકી પગાર 4,68,750. છોકરાઓ આની ગણતરી કરવી પડશે, કારણ મેં તમને સમજાવેલું છે કે જ્યારે 4 માસ કરતા વધારે પગાર બાકી હોય, 4 માસ કરતા વધારે પગાર બાકી હોય અને એક વ્યક્તિનો 20,000 કરતા વધારે પગાર બાકી હોય. જોજો, 2 વસ્તુ યાદ રાખવાનું છે. 4 માસ કરતા વધારે પગાર બાકી હોય કોઈનો, અને જે પગાર બાકી બોલાય છે એ તમારા 20,000 કરતા વધારે બાકી છે. બીજો વસ્તુ, તો તમારે જે ગણતરી હું હમણાં તમને સમજાવું છું એ કરવી પડશે. બરાબર? તો આપણે ગણતરી કરીએ. પસંદગીના લેણદારમાં શું નિયમ છે ખબર છે તમને? જ્યારે કોઈ વ્યક્તિ કર્મચારીનો પગાર બાકી છે તો એ કર્મચારીના પગાર બાકી હોય તો એમાં પસંદગીનો પગાર કેટલો? તો છોકરાઓ પહેલો આવશે ખરેખર બાકી પગાર. કેટલો બાકી પગાર છે ખરેખર? 4,68,750. 4,68,750. બીજો, 4 માસનો બાકી પગાર. 4 માસનો, કારણ કે આ જે પગાર છે ને એ 5 માસનો છે. 5 માસનો છે. 4 માસનો જોઈએ છે આપણે. 5 માસનો બાકી છે પણ 4 માસનો જોઈએ. તો છોકરાઓ કઈ રીતે? 5 માસનો પગાર જો 4,68,750 હોય તો 4 માસનો પગાર કેટલો? છોકરાઓ આ બધી ગણતરી જે અંદર બતાવું છું ને, એક અલગ અલગ નાના નાના દાખલામાં પણ પૂછાઈ શકે. ઓકે, અથવા તો તમે જ્યારે કોઈ લોંગ ક્વેશ્ચન કરશો ને એમાં પણ પૂછાઈ શકે. બરાબર? તમને લોંગ ક્વેશ્ચન ની અંદર સમજો આપી દે, બરાબર, પાકા સરવાળામાં કે આટલો પગાર બાકી છે 5 મહિનાનો 2 ક્લર્કનો, તો તમારે આ ગણતરી કરવી પડશે, પછી પસંદગીના શોધાશે. લોંગ ક્વેશ્ચનમાં પણ ઇવન આ વસ્તુ કામ લાગશે. બરાબર? ચલો, કેટલા આવશે? 3,75,000. અને છોકરાઓ ત્રીજો પોઈન્ટ એ છે કે મેક્સિમમ 20,000 વ્યક્તિ દીઠ એક માણસને 20,000 રૂપિયા પગાર આપી શકાય પસંદગીના પગાર તરીકે. તો સર આપણી પાસે તો 2 વ્યક્તિ છે, 2 ક્લર્ક છે, તો વાંધો નહીં. એક માણસને 20,000 જો આપણે આપીએ છીએ તો 2 ક્લર્કને કેટલા આપશું? વધારે વધારે મળીને 40,000. આ ત્રણેયમાંથી ઓછી રકમ કઈ છે? ઓછી રકમ કઈ છે? 40,000 છે. ઓકે સર. તો સર તમારી પાસે જે 4,68,750 નો પગાર છે એમાંથી 40,000 નો પગાર પસંદગીના લેણદારમાં આવશે. 4,68,750 માંથી 40,000 નો પગાર પસંદગીના લેણદારમાં, 4,28,750 જે બાકી બચેલો પગાર છે માઇનસ કરી દેવાનું છોકરા. આમાંથી આ રકમ માઇનસ કરી દો. બાકી બચેલો પગાર બિન સલામત લેણદારમાં જશે. શું આવશે? ખાલી લખી દઉં છું પગાર. બરાબર? બાકી આપણે ગણતરી નીચે કરેલી જ છે એટલે તમને વાંધો નહીં આવશે.
ચાલો છોકરાઓ, એકાઉન્ટન્ટનો 3 માસનો પગાર બાકી છે. કેટલા માસનો? 3 માસ. હવે છોકરાઓ, આપણે હમણાં જ ગણતરી કરી કે 4 માસ કરતા વધારે બાકી છે. બોલે ના, નથી, 3 માસનો જ છે. ઓકે, શું 20,000 કરતા વધારે બાકી છે? તો હા સર, 20,000 કરતા વધારે બાકી છે. તો આમાંથી છોકરાઓ 20,000 નો પગાર જે છે એ પસંદગીમાં થઈ જશે. જે બચેલો પગાર છે કેટલો છે? 3,75,000 માંથી 20,000 બચેલો પગાર છે, કેટલો આવશે? 3,55,000 છે. એ તમારો બિન સલામત થઈ જશે. સમજાય છે? કારણ કે 4 માસ કરતા વધારે બાકી નથી, એટલે આખી ગણતરી તમે પાછી રિપીટ નહીં બંધ કરશો તો ચાલશે. ડાયરેક્ટ એ જોઈ લો કે આ રકમ શું 20,000 કરતા વધારે બાકી છે. તો હા, તો 20,000 જેટલો પગાર એ પસંદગીનો થશે અને બાકીનો પગાર એ શું થઈ જશે? બિન સલામત. જો અહીંયા તમારી પાસે 15,000 જ હશે તો પૂરેપૂરો 15,000 પગાર શું થઈ જશે? પસંદગી. કારણ કે 20,000 કરતા વધારે તો બાકી છે જ નહીં, 20,000 કરતા ઓછો બાકી છે, તો પૂરેપૂરો પસંદગીમાં થઈ જશે. ક્લિયર બધાને? ચાલો, તો તમારી પાસે છોકરાઓ અહીંયા એકાઉન્ટન્ટ ને પગાર કેટલા આવશે ભાઈ? કેટલો હતો ભાઈ? 3,75,000 છે. ઓકે, 3,75,000 છે. એમાંથી છોકરાઓ 20,000 જો આપણે પસંદગીમાં લખીએ તો 3,55,000 આપણા અહીંયા આવશે. બોલો, ડાઉટ ક્લિયર છે? કઈ કમ્પ્લીટ? ઓકે, નાવ આગળ. ચૂકવવાની બાકી ડિરેક્ટર ફી 46,875. તો 46,875, આ 46,875 પૂરેપૂરા બિન સલામતમાં જ આવશે, પૂરેપૂરા બિન સલામતમાં આવશે. ઓકે, ડિરેક્ટર ની ફી. ચલો, કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ છોકરાઓ 6,25,000 નું પ્રોવિડન્ટ ફંડ છે, ને કર્મચારીનું છે, કામદારનું નથી. કામદારનું હતું તો સલામતમાં જતે. 6,25,000 કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 6,25,000 પૂરેપૂરે, એટલે ટોટલ બી 6,25,000 જ થશે અહીંયા ડેશ. ચાલો, અને અન્ય પચુરન લેણદાર 10,15,625. તો 10,15,625, 10,15,625 શું આવશે? 7મો પોઈન્ટ, ફાલા ફોર રીઝન. અન્ય. ચલો, ટોટલ કરીએ. 31,250 પ્લસ 40 પ્લસ 20 પ્લસ 625 કેટલા આવે છે? 7,16,250. ઓકે, પેલું ટોટલ તો દાખલામાં આપેલું જ હતું, 29,68,750. 29,68,750. ચાલો, ડિફરન્સ અમાઉન્ટ આવશે 22,52,500. જો છોકરાઓ, આ દાખલો છે ને આપણે થોડુંક એક્સ્ટ્રા એફર્ટ લગાવીને પસંદગીના લેણદારની ગણતરી અને સાથે સાથે બિન પસંદગીના લેણદારની ગણતરી પણ કરી દીધી. આ બંને શોધી લીધું, બરાબર? કારણ કે છોકરાઓ એક્ઝામમાં જો કદાચ પૂછાય આ રીતે તો તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો, બહુ સરસ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. હા, ક્વેશ્ચન નંબર 3 માં એક કંપનીની ચોખ્ખી મિલકત જો 10 લાખ હોય અને ચોખ્ખી મિલકત 10 લાખ છે, ખરીદ કિંમત તરીકે હોય. અચ્છા, ખરીદ કિંમત બી 10 લાખ ને ચોખ્ખી મિલકત બી 10 લાખ. ઓકે, સમાવેશ વખતે ખરીદનાર કંપની 75,000 ઇક્વિટી શેર દરેક ₹10 નો એવા 10% પ્રીમિયમ આપે અને બાકીની રકમ રોકડમાં આપે છે. છોકરાઓ, બાકીની રકમ રોકડમાં આપે છે, આવો શબ્દ દાખલામાં આપેલો છે.
એટલે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ આપણે શું શોધીએ છીએ? ખરીદ કિંમત શોધીએ છે. તો ચોખ્ખી મિલકત તમને દાખલામાં આપેલી છે તો હા આપેલી છે. ચોખ્ખી મિલકત દાખલામાં આપેલી છે તો હા આપેલી છે. ચોખ્ખી મિલકત 10 લાખ. તો છોકરાઓ તમારે ખરીદ કિંમત શોધવા માટે પણ આ 10 લાખનો ઉપયોગ કરવાનો છે, કારણ કે દાખલામાં લખેલું છે કે આપણે ઇક્વિટી શેર આપે છે 75,000 ઇક્વિટી શેર આપે છે. દાખલામાં લખેલું છે 75,000 ઇક્વિટી શેર. 10 રૂપિયાનો 10% પ્રીમિયમ એટલે 10 ના 10% પ્રીમિયમ જો આપણે એડ કરીએ તો 11 રૂપિયાનો શેર થાય મારા વાલા. 11 રૂપિયા. 11 રૂપિયા. ઓકે, તો મલ્ટીપ્લાય કરીએ 11. 75,000 into 11 કેટલો થયો? 8,25,000 રૂપિયાના ઇક્વિટી શેર. તો બાકીની રકમ રોકડમાં તો એ કઈ રીતે છે? તો સર 10 લાખ રૂપિયા આપવાના હતા ને. ઓકે, તો 10 લાખમાં જે બાકી બચે એ રોકડ ગણીનો 1,75,000. ચાલો આગળ વધીએ. એક કંપનીના અન્ય લેણદારો છે 5,60,000. અન્ય લેણદારો છે. નીચેની વિગતો સમાયેલ છે કે કર્મચારીને દર મહિને 22,500 3 માસનો પગાર. ઓકે, 22,500 મહિનાનો પગાર છે અને 3 માસનો પગાર 67,500 થાય એટલે 22,500 મલ્ટીપ્લાય બાય 3 કરીને 67,500 આપેલા છે. કર્મચારી જઈને 10,000 લેકે 6 માસનો એટલે 10,000 into 6 એટલે 60,000 થઈ ગયા. બરાબર. જગદીશને 17,500 લેકે 2 માસનો પગાર એટલે 17,500 into 2 એટલે 35,000 થઈ ગયા. ઓકે સર. કર્મચારી વીમા યોજનાનો ફાળો તમને આપેલો છે 15,000. છેલ્લા વર્ષનો જ છે. બહુ સરસ. અને કામદારોનું પ્રોવિડન્ટ ફંડ આપેલું છે 60,000. પસંદગીના લેણદાર શોધવાના કીધા છે છોકરાઓ. આપણે આના જેવો દાખલો હમણાં સેકન્ડ નંબર પર કર્યો. ઓકે, ચાલો તો સૌથી પહેલું કામ કે સર પસંદગીના લેણદાર. સર પસંદગીના લેણદારમાં આપણી પાસે 3 વ્યક્તિ છે જેના પગાર બાકી છે. એક તો ઓમ ભાઈ સાહેબ છે, બીજા જય ભાઈ સાહેબ છે અને ત્રીજા જગદીશ છે. તો સર ઓમ જય છે, જય અને જગદીશ, આ બધા વ્યક્તિને આપણે પૈસા કેટલા આપશું? તો પહેલી વસ્તુ ખરેખર પગાર કેટલો બાકી છે આ બધાનો? તો આ બધાનો પગાર 67,500 બાકી છે છોકરાઓ. ધ્યાન રાખજો. 60,000 અને પછી 35,000. બરાબર. તો 67,500 60,000 અને 35,000. તો 67,500 60,000 અને 35,000. ઓકે. સેકન્ડ પોઈન્ટ, 4 માસનો પગાર. સર 4 મહિનાનો પગાર કેટલો? સર 4 મહિનાનો પગાર શોધવો પડશે. યસ સર. સર 1 મહિનાનો પગાર કેટલો છે? 22,500. બરાબર. અને આનો તો 3 મહિનાનો જ બાકી છે. ચલો શોધી નાખીએ 4 મહિનાનો. તો 22,500 into 4 કેટલા થયા? 90,000. એના કરતા તો આપણો ખરેખર પગાર ઓછો છે. ઓકે, ચાલો પછી છોકરાઓ તમારી પાસે અહીંયા 10,000 મહિનાનો પગાર છે અને અહીંયા 17,500 છે. 10,000 into 4 અને 17,500 into 4 એટલે આ 40 થશે અને આ થશે 17,500 into 4 એટલે 70,000. ત્રીજો મુદ્દો છે કે મેક્સિમમ એક વ્યક્તિને 20,000 રૂપિયા અપાય. તો અહીંયા 20,000 ઓમને, 20,000 જઈને અને 20,000 જગદીશભાઈ સાહેબને. સર મને જરા જણાવશો કે આમાંથી ઓછી રકમ કઈ છે? 3 માંથી. સર ઓમ માટે બી ઓછી રકમ છે ને? સર ઓમ માટે ઓછી રકમ કેટલી છે? સર 20,000. સર જય માટે ઓછી રકમ પણ 20,000. સર જગદીશ માટે પણ 20,000.
સર બધામાં 3 રકમ જે છે એમાંથી ઓછી રકમ 20,000 જ આવે. તો એનો સીધો સીધો મતલબ એ થયો કે જે કર્મચારી નો પગાર બાકી છે ઓમ, જય અને જગદીશ આ બધાને પહેલા 20,000 રૂપિયા આપશે કંપની જ્યારે પસંદગીના લેણદાર તરીકે પૈસા ચૂકવવામાં આવે ત્યારે. કમ્પ્લીટ, ક્લિયર. ત્યાર પછી છોકરાઓ તમારી પાસે દાખલામાં આ કર્મચારી વીમા યોજનામાં છેલ્લા વર્ષના 15,000 રૂપિયા બાકી હતા તો એ આપી દઈએ. કર્મચારી વીમા યોજનાના 15,000 અને છોકરાઓ આ કામદારોનું પ્રોવિડન્ટ ફંડ છે, આ સંપૂર્ણ સલામતમાં જશે. કામદારોને પ્રોવિડન્ટ ફંડના પૈસા જો બાકી હોય તો એ સલામત તરીકે, કામદાર શબ્દ છે, કામદાર. કર્મચારી હતા ને તો પાછું પસંદગીમાં આવે, કામદાર શબ્દ છે એટલે આપણે સંપૂર્ણ સલામતમાં મૂકશું. તો બસ ધેટ્સ ઓવર, કમ્પ્લીટ. 20 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 15 ધેટ્સ ઇટ, 75,000. ઓકે, કમ્પ્લીટ. બોલો કઈ ડાઉટ અહીંયા? ક્લિયર છે? ઓકે, બહુ સરસ. ચાલો પાંચમો ક્વેશ્ચન છે છોકરાઓ તમારા માટે. થોડોક લોંગ ક્વેશ્ચન છે, જોઈને ડર લાગે કે 2 માર્ક્સમાં આટલું મોટું પૂછ્યું. ઓકે, જોઈ લે. સંયોજનના હેતુ માટે સાઈ લિમિટેડ અને જલા લિમિટેડનો ધંધો ખરીદી લેવા માટે સાઈ જલા લિમિટેડની સ્થાપના કરવામાં આવી. બહુ સરસ. સાઈ લિમિટેડના પાકા સરવૈયા નીચે મુજબ હતા. ઓકે છોકરાઓ, આ દાખલો છે ને એક લોંગ ક્વેશ્ચન માંથી શોર્ટ ક્વેશ્ચન બનાવવામાં આવેલો છે જબરજસ્તીનો. તમારી પાસે પાકા સરવૈયામાં આ બધી વસ્તુઓ અવેલેબલ છે. નાઉ સાઈ લિમિટેડ, સાઈ જલા લિમિટેડ જે છે એની બેંક સિલક સિવાયની મિલકતો નીચે મુજબ લઈ લે છે. પાઘડી, જમીન મકાન, પ્લાન્ટ યંત્ર, સ્ટોક, દેવાદાર અને કામદાર અકસ્માત વળતર ભંડોળ. ચલો જોઈ લેજો, ધ્યાનથી સમજો. સર આપણી પાસે શું શોધવા કીધું છે દાખલામાં ખબર તમને? આ રહ્યું જો, સાઈ લિમિટેડ, સાઈ જલા લિમિટેડ, સાઈ લિમિટેડના બધા જ દેવા ચોપડી કિંમતે લઈ લીધા. સાઈ લિમિટેડના ખરીદ કિંમતની ગણતરી કરો. ઓકે સર, ચલો ધ્યાન આપજો. સૌથી પહેલી વસ્તુ આપણે ચોખ્ખી મિલકત શોધવાની. ઓકે, ચોખ્ખી મિલકત શોધવાની છે છોકરા. સર ચોખ્ખી મિલકત કઈ રીતે શોધવી? સર દાખલામાં પાઘડી તો આપી જ દીધી છે તો લખી દો પાઘડી 75,000 પાઘડી. સર દાખલામાં જમીન મકાનમાં 25% વધારે કરવાના છે. ઓકે સર, જમીન મકાન જે ચોપડી કિંમત છે 2 લાખ એમાં 25% વધારે કરી દો. જમીન મકાન 2 લાખના 25% વધારે, તો 2 લાખના 25% વધારે 2,50,000. ઓકે સર. સર પ્લાન્ટમાં 10% ઓછા કરવાના છે તો આ પ્લાન્ટની ચોપડી કિંમતમાં 10% ઓછા કરો. ઓકે સર. સર પાઘડી તો આપણે લઈ લીધી ને, પાઘડીની નવી કિંમત નીચે આપેલી છે હવાલામાં, તો એ જ લેવાશે. ચલો સ્ટોક સર 75,000 કિંમત, સ્ટોકમાં 75,000. સર દેવાદાર પર 5% ગાલખાદ અનામત રાખવાની કીધી છે તો દેવાદાર ક્યાં છે? આ રહ્યા 5% ગાલખાદ અનામત. દેવાદાર 1 લાખના 5% માઇનસ એટલે કેટલા આવશે? 95,000. ઓકે. કારીગર અકસ્માત વળતર
કંપનીએ 2500 નો દાવો મંજૂર રાખ્યો છે. ઓકે 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 ઓકે, અહીંયા ધ્યાન આપો. આમાંથી 2500 નો દાવો મંજૂર રાખ્યો છે એટલે આ દેવું થઈ ગયું, અને બાકીનું તમારી પાસે જે બચશે એ અનામત થઈ જશે. સિમ્પલ. અને છોકરાઓ સ્ટોક પ્રાથમિક ખર્ચા તો એ તમારા આવે જ નહીં, બરાબર? કેમ? પ્રાથમિક ખર્ચા એ અવાસ્તવિક મિલકત કહેવાય છોકરાઓ. સ્ટોક તો તમને નવી કિંમત આપેલી જ છે ને, તો આપણે અહીંયા ન્યૂ કિંમત લઈ લીધી એની, બરાબર? પાઘડીમાં બી ન્યૂ કિંમત આપેલી છે તો ન્યૂ કિંમત આપણે લઈ લીધી. એક સેકન્ડ અહીંયા લખી દો એટલે તમને ખ્યાલ આવે કે આ ન્યૂ કિંમત આપેલી છે. બોલો, કમ્પ્લીટ છે એટલે સુધી? ઓકે, તો દેવાદાર સુધી આપણું કમ્પ્લીટ. હવે છોકરાઓ એક બીજી વસ્તુ છે કે દાખલામાં તમને અહીંયા લખેલું છે કે બેંક શિલ્લક સિવાયની મિલકતો લઈ જશે, તો બેંક શિલ્લક કંપની નથી લઈ જતી. લઈ જતે તો આપી દેતે, કઈ વાંધો નથી, બરાબર? કારીગર અકસ્માત વળતર ભંડોળની અંદર સર તમને 12,500 માંથી 2500 નું દેવું છે એવું દાખલામાં લખેલું છે, અને બાકી બધા જ દેવા કંપની લઈ જશે. જો દેવા કંપની લઈ જશે. હવે દેવામાં કોનો કોનો સમાવેશ થાય છે? 1 2 3, કમ્પ્લીટ. તો હવે છોકરાઓ આપણે આનું ટોટલ કરશું અને દેવાને શું કરશું? બાદ કરશું. શું આવશે દેવામાં? બોલો. તો દેવાની અંદર સર આપણી પાસે કામદાર અકસ્માત નું દેવ 2500. પછી છોકરાઓ ડિબેન્ચર, બરાબર? ડિબેન્ચર કેટલા છે? 1,50,000. ત્યાર પછી બીજું શું છે? કારીગર નફા ભાગ ભંડોળ 22,500 ને લેણદાર. કારીગર નફા ભાગ ભંડોળ 22,500 અને 75,000 ના લેણદાર. ચલો માઇનસ કરો. 75 પહેલા 250, પછી 135, પછી પાછા 75 અને 95 એડ કરીએ એટલે 6,30,000 માંથી 2500, 150, 22,500 અને 75 બાદ કરીએ તો 3,80,000 થઈ ગયા તમારા. શું હશે? ચોખ્ખી મિલકત. અને આ ચોખ્ખી મિલકત એ જ તમારી ખરીદ કિંમત થશે, બરાબર? દાખલામાં શું લખેલું છે? જો ધંધાની ખરીદ કિંમત શોધો, તો આપણે ચોખ્ખી મિલકત છે ને એ જ આપણી ખરીદ કિંમત થઈ જશે, બરાબર? એક બીજી હિન્ટ આપું દાખલામાં છોકરાઓ, જ્યારે દાખલામાં પાઘડીની નવી કિંમત આપેલી હોય ને, નવી કિંમત, તો હંમેશા જે ચોખ્ખી મિલકત હોય છે ને એને જ આપણે ખરીદ કિંમત તરીકે ચૂકવતા હોઈએ છીએ, અથવા તો એને જ આપણે ખરીદ કિંમત તરીકે માનતા હોઈએ છીએ, બરાબર? દાખલામાં પાઘડીની કિંમત આપી દે નવી, તો એ જ વસ્તુ તમારી જે ચોખ્ખી મિલકત આવે છે ને એ જ ખરીદ કિંમત થઈ બસ, બરાબર? ચાલો તો આગળ વધીએ નેક્સ્ટ. ત્યાર પછી છોકરાઓ બે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જેમાં સંયોજન અને સમાવેશના હેતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વસૂલ આવેલી શેર મૂડી કોને કહેવાય એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરીને જવાની. ઓકે ચાલો, ઓકે ચાલો તો મળીએ છોકરાઓ હવે નેક્સ્ટ લેક્ચરમાં. આપણે લોંગ ક્વેશ્ચન સોલ્વ કરશું આ પેપરના. ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર.